જો ગરમીનો કહેર યથાવત રહેશે, અંદાજે મોટાભાગના વિસ્તારોની અંદર 40 થી 43 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે હજુ પણ રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે અમદાવાદમાં આજે યલો એલર્ટ જાહેર કર્યું છે, તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઉકળાટ રહેવાની આગાહી કરવામાં આવી છે. તો મોટાભાગના વિસ્તારોની અંદર તાપમાન 40 થી 43 ડિગ્રી સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદમાં ગરમીનો પારો 43.2 ડિગ્રીએ આજે પહોંચ્યો હતો. अगले 7 दिनों की बात करें तो कोई विशेष बदलाव अधिकतम तापमान में आने की संभावना नहीं है. हल्की सी फॉलिंग टेंडेंसी 2 या 3 दिन के तक दर्ज की जा सकती है. उसके बाद फिर से हल्की सी राइजिंग टेंडेंसी, लेकिन आमतौर पे विशेष कोई बदलाव नहीं रहेगा. आज हम उम्मीद कर सकते हैं कि 43 के आसपास रहेगा अहमदाबाद में और गांधीनगर में 42 के आसपास रहने की संभावना है. હવામાન વિભાગે આજે અમદાવાદમાં યલો એલર્ટ આપ્યું હતું, તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ઉકળાટ રહેવાની મેચના કારણે એક જ દિવસમાં 2.25 લાખ કરતાં વધુ મુસાફરોએ મેટ્રોની સવારી કરી. મેટ્રોએ નવો રેકોર્ડ સર્જ્યો. અમદાવાદના મેટ્રોની કામગીરી પૂર્ણ થયા પછી હવે મુસાફરો તેનો ઉપયોગ કરી રહ્યા છે. તો સાથે IPL જેવી મેચોમાં પણ મેટ્રોના રૂટમાં ફેરફાર કરી અને વધુ સમય લંબાવવામાં આવે છે. અત્યારે હાલમાં ચાલી રહેલી IPLની મેચમાં છેલ્લી મેચમાં એક જ દિવસમાં 2.25 લાખ મુસાફરોએ મુસાફરી કરી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. અગાઉ 2.21 લાખ મુસાફરોએ મુસાફરી કરી રેકોર્ડ બનાવ્યો હતો. ખાસ કરીને સ્ટેડિયમ તરફ જતા ક્રિકેટ પ્રેમીઓ ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી બચવા માટે આ મેટ્રો સેવાનો ઉપયોગ કરે છે અને સરળતાથી ત્યાં પહોંચી શકાય છે. જ્યારે મેચ પૂરી થયા પછી મોડી રાત્રે પણ મેટ્રોની સેવા ઉપલબ્ધ કરાતી હોવાના કારણે લોકો તેને પ્રિફર કરી રહ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી સરળતાથી આ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ લોકો કરતા થયા છે. અગાઉ પણ મેચના દિવસે 2.21 લાખ લોકોએ મુસાફરી કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટણીના પરિણામો અંગે કોંગ્રેસની સમીક્ષા બેઠકનો આજે બીજો દિવસ છે. ઉત્તર ગુજરાતના પરિણામો પર બેઠકમાં ચર્ચા કરાઈ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પરિણામો આવ્યા પછી કોંગ્રેસનો કારમો પરાજય સમગ્ર સંસ્થાઓની અંદર થયો હતો અને તેના કારણે કોંગ્રેસે હવે 5 દિવસ સુધી કયા કારણોસર કોંગ્રેસના ઉમેદવારો હાર્યા અને કયા કારણોસર આ હારનો સામનો કરવો પડ્યો તે કારણોનું અત્યારે વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. જેમાં પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશના નેતાઓ, વિપક્ષના નેતા, ઝોન પ્રભારીની હાજરીમાં સમીક્ષા કરવામાં આવી રહી છે. તો સુહાસિની યાદવની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે, જેમાં જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓ પાસે એક સીટની માહિતી મેળવવામાં આવી રહી છે. અલગ અલગ 5 દિવસ સુધી અલગ અલગ ઝોનની માહિતી મેળવી અને એના આધારે રિપોર્ટ તૈયાર કરી સંગઠનમાં ફેરફાર કરાશે. પ્રદેશ કાર્યાલય ખાતે 5 દિવસ ચાલનારી આ બેઠકની અંદર પહેલા દિવસે દક્ષિણ ગુજરાતની ચર્ચા કરવામાં આવી હતી, તો હજુ 3 દિવસ સુધી અલગ અલગ ઝોનની ચર્ચા કરાઈ. કાયદાનું ભાન. રાજકોટ સહિત રાજ્યભરમાં મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે અને શિક્ષકો માટે મહત્વપૂર્ણ ટેટ પરીક્ષા યોજાઈ. રાજકોટ સહિત રાજ્યભરમાં આજે 2 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નીટ અને ટેટની પરીક્ષા માટે રાજકોટ જિલ્લામાં 177 કેન્દ્ર ફાળવવામાં આવ્યા હતા. પરીક્ષાની પારદર્શકતા જળવાઈ રહે અને ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા દરેક કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને શાંતિપ્રિય માહોલમાં આ પરીક્ષા પૂર્ણ થઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અલગ અલગ કેન્દ્રમાં શાંતિપ્રિય માહોલમાં યોજાઈ પરીક્ષા. કોમર્શિયલ ગેસના ભાવમાં 993નો વધારો થતાં ટેક્સટાઇલ ઉદ્યોગને મોંઘવારીનો માર પડ્યો છે. સુરતની આર્થિક કરોડરજ્જુ ગણાતા ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મુશ્કેલીના વાદળો ઘેરાય છે. કોમર્શિયલ ગેસના બાટલાના ભાવનો સીધો 393નો વધારો થતાં પાવરલૂમ્સ, ડાઇંગ હાઉસ અને અન્ય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને મોટો આર્થિક ફટકો પડ્યો છે. નિષ્ણાતોના મતે આ ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ વિશ્વના 2 દેશો વચ્ચે ચાલી રહેલી યુદ્ધ માનવામાં આવે છે. સુરત ટેક્સટાઇલ વેપાર માટે વિશ્વના 40થી વધુ દેશોમાં ફેલાયેલો છે. અહીંથી કાપડ પહેલાં દુબઈ જાય છે અને ત્યાંથી અન્ય દેશોમાં સપ્લાય થાય છે, જેને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કોઈપણ મોટી હલચલ સીધી અસર સુરતના કારખાનો પર જોવા મળે છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે પહેલાંથી જ શ્રમિકોનો અસરનો સામનો કરી રહેલા આ ઉદ્યોગ માટે હવે ગેસના ભાવના વધારાને બચાવ મુશ્કેલ પડી રહ્યો છે. 993 રૂપિયાનો વધારો કરી કોમર્શિયલ જે બોટલો ગેસ છે એમાં જે વધારો કર્યો છે એને લઈને હું એવું માનું છું કે ઇન્ડસ્ટ્રીઝને એક મોટું થપ્પડ લાગશે એનું. જો આ પ્રકારની સ્થિતિ રહેશે તો આગામી દિવસોમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં કાપડના ભાવમાં વધારો ઝીંકાય તેવી શક્યતાઓ. સુરતના વરાછા SBI બેંકના લૂંટ મામલે લૂંટારુએ વાપરેલી લૂંટમાં 3 બાઇકો ખેતરમાંથી મળી આવી. તે ઉપરાંત બાઇકના નંબર પ્લેટ અને ચેસિસ નંબર ભૂંસી નાખવામાં આવ્યા હતા. સુરત એરપોર્ટ ઉપરનું ઇન્ટરનેશનલ ટેગ માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક બાદ એક ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ થઈ રહી છે.
આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મેળવ્યા બાદ સુરતને ફરી એકવાર મોટો ફટકો પડ્યો છે. એર ઇન્ડિયા એક્સપ્રેસે સુરત બેંકોક ફ્લાઇટ અચાનક બંધ કરી દેતા હવે સુરતથી એક પણ ફ્લાઇટ સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કાર્યરત નથી. જે ફ્લાઇટ 1 જુલાઈથી બંધ થવાની હતી તેને એરલાઇન દ્વારા 2 મહિના પહેલાં જ એટલે કે 1 મેથી ટૂંકાવી દેવામાં આવી છે. માર્ચ 2026માં 85% લોડ ફેક્ટર હોવા છતાં એરલાઇન અને આ રૂટને બિન નફારક ગણાવી આ સેવાને સ્થગિત કરી દીધી છે. દુબઈ અને શારજાહની ફ્લાઇટ અગાઉથી યુદ્ધના કારણે અનેક ટેકનિકલ કારણોસર બંધ કરવામાં આવી છે. તે ઉપરાંત સુરતથી હાલ માત્ર 22 સ્થાનિક જેટલી ફ્લાઇટ કાર્યરત છે. સુરતથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની કનેક્ટિવિટી હવે શૂન્ય થતા ઉદ્યોગકારો અને પ્રવાસીઓમાં રોજ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં રહેતા દંપતીએ 35 તોલા સોનું ગીરવે મૂકી અને રૂપિયા લીધા હતા. રૂપિયા પરત આપવા છતાંય ઘરેણા વ્યાજખોરો પાછા નતા આપતા, જેથી સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુનો સંપર્ક કરાતા ફક્ત 6 કલાકમાં જ ઘરેણા પરત અપાવ્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરીનું મોટું દૂષણ છે અને ચોટે ને ચોટે વ્યાજના રૂપિયા આપવા વાળા ફૂટી નીકળ્યા છે. સુરેન્દ્રનગર જેપી સોસાયટીમાં રહેતા દંપતી અનિલભાઈ હીરાભાઈ પરમાર અને તેમની પત્ની એસપી કચેરીએ પહોંચ્યા હતા. પ્રેમસુખ ડેલુને રોતા રોતા વ્યાજખોરોના ચુંગલમાં ફસાયા હોય તેમનું 35 તોલા સોનું સુરેન્દ્રનગરમાં રહેતા વ્યાજખોર ઝાલાભાઈ મેપાભાઈ બાંભા અને હિતેશભાઈ સત્તાભાઈ ખરગિયા પાસે છે અને તેમણે લીધેલા વ્યાજના રૂપિયા ભરી દીધા હોવા છતાંય વ્યાજ માંગી અને ઘરેણા પરત આપતા ન હતા. બંને પતિ પત્ની એસપી પ્રેમસુખ ડેલુ પાસે ચોધાર આંસુએ રડતા લાગ્યા હતા, જેથી તાત્કાલિક એસપીએ એ ડિવિઝન પોલીસને કાર્યવાહી કરવા જણાવતા ફક્ત 6 કલાકમાં જ બંને વ્યાજખોરોએ ઘરેણા પરત આપી દીધા હતા. ત્યારે ઘરેણા પરત મળતા પતિ પત્ની આંખમાં હર્ષના આંસુએ આવી ગયા હતા. તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ આવા કોઈ વ્યાજ ચક્રમાં ફસાયા હોય તેઓનો સીધો જ સંપર્ક એસપી સાથે કરવો તેવું પણ જણાવવામાં આવ્યું છે. બનાસકાંઠાના ઓગળ ગામ ખાતે ઠાકોર સમાજના કુરિવાજને દૂર કરવા માટે બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લામાં સતત ત્રીજી વખત ધનિકો દ્વારા બંધારણને તોડવામાં આવ્યું છે. ઠાકોર સમાજના કુરિવાજો દૂર કરવા માટે બંધારણ ઘડાયા બાદ પાટણ જિલ્લામાં સમાજના ધનિક લોકો દ્વારા સતત ત્રીજી વાર લગ્ન સમારોહમાં બંધારણ તોડવામાં આવ્યું છે. અગાઉ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરને બંધારણ તોડવા બાબતે 1 વર્ષ માટે સમાજમાંથી બહાર કરાયેલા છે. તે પણ ઠાકોર સમાજના આગેવાન મોબુજી સોનાજી ઠાકોરના ઘરે લગ્ન પ્રસંગમાં બંધારણ તોડતા નજરે પડ્યા. સમાજનું બંધારણ તોડનાર સામે લોકોને સમાજમાંથી બહાર તેમજ 1.5 લાખ રકમની દંડની કાર્યવાહી થઈ ચૂકી છે. હારીજ ખાતે ઠાકોર સમાજના આગેવાન મોબુજી સોનાજી ઠાકોરના ઘરે બંધારણ તોડવા બાબતને લઈને હારીજ ખાતે ઠાકોર સમાજની વાડીમાં સમાજના અગ્રણીઓ દ્વારા મીટિંગ બોલાવવામાં આવી છે. ધનિક લોકો વારંવાર સમાજના બંધારણને તોડી રહ્યા છે. આ મામલે હવે તેમના સામે દંડ ફટકારવામાં આવે છે કે પછી સમાજમાંથી બહાર કાઢવામાં આવે છે તે હવે જોવું રહ્યું. પલટો આવવાની શક્યતા અત્યારે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 3 થી 7 મે દરમિયાન વરસાદની શક્યતા છે, ત્યારે તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ત્યારે પવનની જે ઝડપ છે 80 થી 100 કિલોમીટરની પ્રતિ કલાક રહી શકે છે. ત્યારે 5 થી 12 મે દરમિયાન હવામાનમાં એક પલટો આવશે. તારીખ 3 થી 7 અને 25 લગભગ 8 તારીખ પછી આવવાની શક્યતા છે. ત્રીજો 25 16 તારીખ આસપાસ આવવાની શક્યતા છે. એટલે એક પછી એક 25 આવતા રહે છે, જેના કારણે દેશના હવામાનમાં પલટો આવતો જ રહે છે. 5 થી 6 થી 12માં ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને કોઈ ભાગમાં હળવો પ્રેમાથી એક્ટિવિટીમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે ત્યારે ક્યાંક ને કયાક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, જેમાં આરટીઓ ઈ ચલાનના નામે છેતરપિંડી કરતા હતા. ત્યારે આરટીઓ ઈ ચલાનના નામે એપીકે ફાઇલ મોકલવામાં આવતી હતી. મોબાઈલ હેક કરી અને બેંક એકાઉન્ટમાંથી સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આ સાથે જ આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. ફરિયાદીના અંદાજે 31.42 લાખની છેતરપિંડી કરી હતી. ઘનશ્યામ બારૈયાની સાયબર ક્રાઇમે ધરપકડ કરી લીધી છે. આ મામલે સાયબર ક્રાઇમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને કાયદાકીય પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી અને એ નદીનું પાણી એ રાજ્યના ખૂણે ખૂણે પહોંચી રહ્યું છે, પરંતુ આ પાણીના વપરાશ સામે જે વળતર મળવું જોઈએ તેમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. રાજ્યના મહાનગરોથી લઈ અને નાના ગામડાઓ સુધી નર્મદાનું નીર પહોંચાડવામાં આવે છે, પરંતુ આશ્ચર્યની વાત અહીં એ છે કે પાણીના વપરાશ પેટે વિવિધ એકમો પાસેથી નિગમને હજુ સુધી 6,231.20 કરોડ રૂપિયાની માતબર રકમ વસૂલવાની બાકી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા 8 મહાનગરો સહિત 190 જેટલા નાના શહેરો અને 10,000થી વધુ ગામોમાં પીવા માટે નર્મદાનું પાણી આપવામાં આવે છે. પાલિકા અને પંચાયતોની આવક એ મર્યાદિત હોવાનું બહાનું ધરી આ લેણા ચૂકવવામાં નથી આવતા. સૌથી વધુ રકમ એ ઘર વપરાશના પાણી પેટે બાકી છે, જે 4,627.56 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત ઔદ્યોગિક એકમો પાસે પણ 597.78 કરોડ અને સિંચાઈ માટે આપવામાં આવેલા પાણીના 1,008.6 કરોડ રૂપિયા હજુ સુધી નિગમની તિજોરી સુધી પહોંચ્યા જ નથી. અબજો રૂપિયાના આ લેણા બાકી હોવા છતાં નિગમ દ્વારા પાણીનો પુરવઠો એ યથાવત રાખવામાં આવ્યો છે, પરંતુ જો આ નાણાંની વસૂલાત નહીં થાય તો આગામી સમયમાં નિગમની આર્થિક સ્થિતિ પર માઠી અસર પડી શકે. નર્મદાના પાણીનો ઉપયોગ સૌ કોઈએ કરવો છે, પરંતુ જે એકમો અને રેસિડેન્શિયલ વિસ્તારની અંદર તેનો ઉપયોગ થાય છે તેના નાણાં સરદાર સરોવર નર્મદા નિગમને આપવામાં નથી આવતા. છેલ્લા 3 વર્ષમાં અલગ અલગ હેતુ માટે વપરાયેલા પાણીના 6300 કરોડ કરતાં વધુની રકમ SSNL એટલે કે સરદાર સરોવર નિગમને ચૂકવવામાં નથી આવી. વલસાડ જિલ્લામાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે સત્તાનો સૂત્ર એ કોણ સંભાળશે તેને લઈને ભારે સસ્પેન્સ છે. આજે ભાજપ દ્વારા જિલ્લા પંચાયત 6 તાલુકા પંચાયતોને વાપી મહાપાલિકા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. વલસાડ જિલ્લા પંચાયત અને વાપી મનપામાં સર્વોચ્ચ પદ એ ઓબીસી મહિલા માટે અનામત હોવાથી દાવેદારોમાં હોડ જામી છે. વાપી મેયર પદ માટે ઉન્નતિ પટેલ અને મિત્તલ નંદાણીયા સહિત 7 મહિલાઓ રેસમાં સૌથી આગળ છે, જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે હેતલ પટેલનું નામ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે. પ્રમુખ અને ઉપપ્રમુખ પદ મેળવવા માટે દાવેદારોએ પોતાની શક્તિ પ્રદર્શન કરતા પાર્ટીનું આંતરિક રાજકારણ પણ ખૂબ ગરમાઈ ગયું છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ મોવડી મંડળ કોના નામ પર પસંદગીની મહોર મારે છે. વલસાડની અંદર સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. એમાં વાપી મહાનગરપાલિકા, ઉમરગામ નગરપાલિકા, વલસાડ જિલ્લા પંચાયત અને સાથે સાથે જે અમારી બધી તાલુકા પંચાયત છે એની સેન્સની પ્રક્રિયાનો આરંભ આજે કરવામાં આવ્યો છે. ખાસ કરીને જે અમારા ચૂંટાયેલા સભ્યો છે એમનો સેન્સ લેવામાં આવે છે. અમારા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, જે હોદ્દેદારો છે એમના પણ સેન્સ લેવામાં આવશે. સાંસદ, ધારાસભ્ય, મંત્રી અને બધા જ જે અમારા પ્રમુખ હોદ્દેદારો છે એમના સેન્સ લઈને સામૂહિક જે સેન્સ આવશે એમને અલગ અલગ રીતે કઈ હોદ્દા આપી શકે એના માટે અમારો પ્રદેશ પૂરો સેન્સ લઈને પ્રદેશ અમારું જે મોવડી મંડળ છે એ બધા જાતિગત સમીકરણો, વિસ્તારના સમીકરણો અને કઈ રીતના આ વિસ્તારનો સારો વિકાસ થાય એના માટે પૂરો પ્રયત્ન કરીને એ નિર્ણય લેશે. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે જામનગરમાં સત્તાનું સુકાન કોને સોંપવું તેની કવાયત શરૂ થઈ ગઈ છે. આજે જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકો ગૌતમભાઈ શાહ અને રાજુભાઈ પટેલની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જામનગર મનપાની 64માંથી 60 બેઠકો પર ભાજપના કોર્પોરેટરો ચૂંટાયા છે, જેમાં 30 મહિલા અને 30 પુરુષ સભ્યોના મંતવ્યો લેવામાં આવ્યા છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મહત્વના પદો માટે દાવેદારોની પસંદગી કરવા નિરીક્ષકોએ 1-to-1 ચર્ચા પણ કરી હતી. કુલ 64માંથી 60 સીટ ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે અને લોકોનો ખૂબ સારો જનપ્રતિસાદ મળ્યો છે. હવે ત્યારબાદની પ્રક્રિયામાં જામનગર મહાનગરપાલિકા ખાતે જે 5 મુખ્ય પદો હોય એના માટેની આજે અભિપ્રાય એટલે કે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એમાં આજરોજ જામનગર મહાનગર ખાતે ગૌતમભાઈ શાહ અને રાજુભાઈ પટેલ ઉમેદવારોને અને સંગઠનને આજે સાંભળવા માટે અહીં પધાર્યા છે. ખૂબ એવી પારદર્શક પ્રક્રિયા દ્વારા આ 5 પદ નક્કી થતા હોય છે. એટલે આજે ઉમેદવારોને સાંભળીને એમનો અભિપ્રાયો લઈ અને એક પેનલ અલગથી બનાવવામાં આવશે. પ્રદેશમાંથી નિરીક્ષક તરીકે નિલેશભાઈ શાહ,
સુરેશભાઈ પટેલ અને અરુણાબેન ચૌધરી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી પક્ષના નેતાના દંડક તરીકે સેન્સની પ્રક્રિયામાં આવ્યા છે. સેન્સ લેવા પદસ્થરૂપથી નિયુક્ત થયા છે ત્યારે શાંતિપૂર્ણ સેન્સની પ્રક્રિયા ચાલુ છે. દાવેદારો પોતાની રજૂઆતો કરી રહ્યા છે.